मोटा भाई कांच खोलो, दरवाजा खोलो, दरवाजा। क्या नाम है आपका? बिल्कुल फायर ની ગાડી ઊભી છે રેસ્ક્યુ ઓપરેશન કરવા જવા માટે અને આ નવા પાણીમાં ગાડી લઈને પહોંચી ગયા છે ફાયરનો રસ્તો રોકવા માટે। બિલકુલ આ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે એટલે કે લોકોના જીવનું જોખમ છે। લોકો અને ફાયરના જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે ત્યારે કેટલાક નબીરાઓ જે રીતે હરકત કરે છે ચોક્કસ લોકોના જીવનું જોખમ ઊભું કરે છે। પંકજ જી કીર્તેશ, હાલ લોકો સાથે જો વાતચીત કરવાનો પ્રયત્ન થઈ શકતો હોય તો લોકોને કયા પ્રકારની હાલાકી પડે છે જ્યારે ખાડીના પાણી આવે છે અને મનપાની કેટલી ટીમો આ વિસ્તારમાં અત્યાર સુધીમાં આવી છે? બિલકુલ ફાયરની મોટા પ્રમાણની ટીમો અહીંયા પહોંચી છે રેસ્ક્યુ ઓપરેશન માટે। ફાયરની ગાડી જવા નીકળી છે ત્યારે ચોક્કસ હું કેમેરામેનને કહીશ કે પાછળની સાઈડ આવી ફરી એક વખત પાણીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે કયા પ્રકારે પાણી અહીંયા ભરાયું છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે ત્યારે અહીંયા પાણીનું સ્તર સતત વધી રહ્યું છે કારણ કે સુરત ગ્રામ્યમાં જે રીતે પાણી વધી રહ્યું છે હું કેમેરામેનને કહી મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે સણિયા ગામમાં જવાનો આ રસ્તો છે અને જે રસ્તામાં આવેલા ઘણા બધા એપાર્ટમેન્ટમાં લોકો ફસાયા છે। દૂધથી લઈ ખાવાની વસ્તુ પહોંચાડવા માટે તંત્ર પ્રયાસ કરી રહી છે અને જે બીમાર છે ગર્ભવતી મહિલાઓ છે તમામને અહીંથી બહાર કાઢવા માટેનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલ સાણિયા અહેમદ ગામ જે છે એ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। સુરતમાં આ વિસ્તાર એવો છે કે જ્યાં હંમેશા વરસાદનો પહેલો વરસાદ આવે ત્યારે જ આ ગામ બેટમાં ફેરવાઈ જતું હોય છે। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સુરત શહેરના હાલ બેહાલ। ડભોલી સિંગણપોર મેઇન રોડ પાણીમાં તરબોળ, રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો ડૂબ્યા। સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ, રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। હાઈવે પરના પાણી નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ્યા। વરાછામાં કોમર્શિયલ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા। વેપારીઓ ધસમસતા પાણીમાં પોતાનો સામાન બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। સુરતમાં પહેલા વરસાદે જ મચાવ્યું તાંડવ। સુરતમાં વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયા। પાણીમાં વાહનો ડૂબ્યા હોવાના દ્રશ્યો આવ્યા સામે। લોકો રેલિંગ કૂદીને નીકળતા જોવા મળ્યા। સુરતમાં જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત। ભારે વરસાદે સ્માર્ટ સિટીની સુરત બગાડી। પાર્કિંગમાં વાહનો અડધે સુધી ડૂબ્યા। પૂના ગામની સિલ્વર નેસ્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાયા। પાર્કિંગ તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। સુરતના કાદરસાડ નજીક શાળામાં ભરાયા પાણી। શાળામાં કમર સુધી પાણી ભરાતા હાલાકી। કમર સુધીના પાણીમાંથી બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। સુરતમાં સૂર્યપુર ગરનાળા પાસે ભરાયા ગળાડૂબ પાણી। પોલીસે બેંક કર્મચારીઓનું કર્યું રેસ્ક્યુ। બેંકના 13 કર્મચારીઓને પોલીસ અને ફાયર વિભાગની મદદથી બહાર કઢાયા। સુરતમાં વેડ રોડ પર પાણી વચ્ચેથી બાળકોનું રેસ્ક્યુ। બસ અને ટ્રેક્ટર દ્વારા પોલીસે બાળકોને ઘરે પહોંચાડ્યા। સલામતીના ભાગરૂપે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં BRTS અને સિટી બસ સેવા કરાઈ હતી બંધ। સુરતમાં ખાબકેલો ધોધમાર વરસાદ લોકો માટે બન્યો અસિત ભારત। બારડોલીના ધમડોટ ગામે જળબંબાકારની સ્થિતિ, 70 થી વધુ ઘરોમાં ભરાયા પાણી, ઘર વખરી તણાઈ। સુરતનું સાણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું, ઘરો મંદિરો પાણીમાં ગરકાવ। તેર ઇંચથી વધુ વરસાદથી સુરત જળબંબાકાર। મોરા ભાગળ વિસ્તારમાં પાણી ભરાયા। વિયરકમ કોઝવે ઓવરફ્લો। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને વરસાદની ખૂણે ખૂણાની ખબર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર। જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના જાંબાઝ રિપોર્ટર અને વરસાદનું પળેપળનું અપડેટ આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર। મેઘરાજાની તાંડવી આક્રમણ જે છે મેઘરાજાનું, તેની સામે અડીખમ છે અમારા રિપોર્ટર। અને સુરતની વાત કરીશું તો ધોધમાર વરસાદ બાદ સુરતના ઘણા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે। ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારના હાલ અત્યારે ખરાબ થઈ ગયા છે। બારડોલીમાં પણ ધમડોટમાં
પાણી ભરાયેલા છે, ઘર અંદર ડૂબી ગયા છે। ધોધમાર વરસાદ બાદ સુરતના ઘણા વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે। તો બારડોલી આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ છે, લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે। ધમડોટ ગામનું માનસરોવર જે સોસાયટી છે ત્યાં 70 થી વધુ ઘરના આ હાલ થઈ ગયા છે। ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે, ઘરો પાણીની અંદર છે। માનસરોવર સોસાયટીમાં કેડસમાં પાણી છે અને જેવો જ વરસાદ થોડોક રોકાયો છે, લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે। ઘર વખરી ઘરનો જે સામાન છે, કિચનનો સામાન છે, પાણીની અંદર તરી રહ્યો છે। સિલિન્ડર પાણીની અંદર તરી રહ્યા છે અને ઘરની બહાર જાઓ તો જે વાહનો પાર્ક કરેલા હતા, 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય, એ પણ પાણીમાં તરતા જોવા મળ્યા છે। રહીશોની મુશ્કેલી વધી છે, કફોડી સ્થિતિમાં મુકાયા છે રહીશો અને ઘર વખરીને ભારે નુકસાન થયું છે। તો રાંધવાની જે સામગ્રી હોય, રસોઈની સામગ્રી જે છે તે પણ તણાઈ ગઈ છે। આવામાં ઘણા લોકોના તો એ હાલ થયા કે સવારની ચા પણ લોકોના નસીબમાં નથી થઈ। આવામાં ભોજન કેવી રીતે બનાવવું તે એક મોટો પ્રશ્ન છે। તો તંત્રની બેદરકારીનો ભોગ સોસાયટીના રહીશો બની રહ્યા છે। ખાસ કરીને જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે આ હાલ થઈ ગયા છે। બધું પાણીમાં તણાતું નજરે પડી રહ્યું છે। જેપી નગરની રહેવાસી છું, 3 વર્ષ થઈ ગયા દુકાનમાં રહેતા। અમને થોડો વરસાદ આવતાની વારમાં દુકાનમાં પાણી ભરાઈ જાય છે, નુકસાનો થાય છે, ઘણી વસ્તુઓ ખરાબ થઈ જાય છે। 10-20 હજારનું નુકસાન થઈ ગયું છે, એના કારણે નિકાલ કરાવો। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ, જે અંતર્ગત સુરત જિલ્લો પ્રભાવિત થવા પામ્યો છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે બારડોલી નગર જે જ્યાં નજર નાખો જ્યાં પાણી જેવી હાલત છે। આ વાત કરીએ છીએ બારડોલી કલોલ રોડ ઉપર આવેલું માનસરોવર સોસાયટીની અંદર 100 થી વધુ ઘરોની અંદર વહેલી સવારથી ધોધમાર પડેલા વરસાદને પગલે આ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા ઘર વખરીના સામાન્ય નુકસાન ઉપરાંત અહીંયા ઘરને આંગણે પાક કરેલી કારો પણ પાણીમાં ઘણી ડૂબી જતા કારોમાં પણ નુકસાન છે। અહીંના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ, કેટલા વર્ષથી સમસ્યા, શું કહેશો? મારું નામ ગુણવંતભાઈ છે અને આ 2010 થી સોસાયટી અસ્તિત્વમાં છે। છેલ્લા 15 વર્ષથી આટલું પાણી નથી અહીંયા, કારણ કે નીચેના ભાગમાંથી પાણી જે જવું જોઈએ તે જતું નથી અને એને લઈને બેક થાય છે પાણી। ખરેખર આમ જવું જોઈએ તેની જગ્યાએ બેક આવે છે, એટલે આ વર્ષે પહેલી વખત દરેકના પહેલા રૂમમાં પાણી ભરાઈ ગયા। કેટલું નુકસાન નીપી? બેડરૂમમાં ભરાઈ ગયા, પહેલા રૂમમાં। અન્ય પણ મહિલા છે, જી તમારું નામ, પાણી ભરાયા, શું સ્થિતિ, શું કહેશો? મારું નામ વૈશાલીબેન વ્યાસ। અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ। પાણીની આ જ સમસ્યા છે, પણ આ વર્ષે તો અમારા આખા ઘરમાં ટોટલી પાણી છે અને બધું સોફાથી માંડીને અનાજ પાણી બધું જ પીલાઈ ગયું છે। કારણ કે પાણી જે દર વર્ષે જે રોડ બનાવે છે, રોડ ઊંચો કરતા જાય છે, લેવલ જે કરવું જોઈએ તે કામ થતું જ નથી અહીંયાથી। જે ગટરો સાફ થવી જોઈએ તે સાફ થતી જ નથી। વારંવાર સરપંચને પણ ફોન કરવામાં આવ્યા અહીંયાથી, તો હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી અમને। ધામરોજ ગ્રામ પંચાયત હસ્તકની સોસાયટી માનસરોવરની અંદર ભારે વરસાદી પાણી ભરાયા છે, શું સ્થિતિ, શું કહેશો? હાલમાં આપ જોઈ શકો છો પાણીનું લેવલ ઘૂંટણ ઉપર છે, પછી તો ઘૂંટણથી ઉપર હતું અને અમારા ઘરમાં પૂરેપૂરું 1.5 ફૂટ જેટલું ઘરમાં પાણી હતું। અમને ઘણું બધું નુકસાન થયું છે। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી, કન્સ્ટ્રક્શન થયા કરે છે અને પાણીના નિકાલ માટે જે કંઈ કરવું જોઈએ તે થતું નથી। સરપંચ તલાટીને ફોન કર્યા, કોઈ આવ્યા છે? જો અમારા સામે કોઈ આવ્યું નથી, જો રોડ પર આવ્યું હોય તો ખબર નહીં, પણ અમારી સામે કોઈ અહીંયા આવ્યું નથી। અમે વેરો ભરીએ છીએ। કેટલા ઘરોમાં પાણી હશે અંદાજે? આખી આખી સોસાયટીમાં, પૂરેપૂરી સોસાયટીમાં આપ જોઈ શકો છો, આપ જોઈ શકો છો। સ્થાનિકોએ પોતાની વેદના દર્શાવી કે તમામ ઘરોની અંદર વરસાદી પાણી ભરાતા હાલત કફોડી થવા પામી છે। લોકોના કારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જે અંતર્ગત ખાસ કરીને આજે બારડોલી કલોલ રોડ ધામરોજ ગ્રામ પંચાયત હસ્તકના તલાટી, સરપંચ તેમજ ચૂંટાયેલા જે સભ્યો છે એઓ પણ ક્યારે આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી। વહીવટી તંત્ર પણ રોડ ઉપરથી આવીને ચાલી ગયું, પરંતુ આ સ્થાનિકોની હાલત જોવા માટે કોઈ ચિંતા લેવા માટે કોઈ આજ દિન સુધી કે અત્યાર સુધી આવ્યા નથી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો ભારે વરસાદ બાદ સુરત ડૂબી ગયું છે પાણીમાં।